મહત્વના સમાચારો કામરેજના સેવાણી ગામે પાવર ગ્રીડની 765 કેવી વીજ લાઇન મુદ્દે ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો છે। સુરત જિલ્લા ખેડૂત સમાજના આગેવાનોની આગેવાનીમાં અસરગ્રસ્ત ખેડૂતો ખેતરમાં મંડપ નાખી ધરણા પર બેઠા છે અને પાવર ગ્રીડની જો હુકમી સામે ઉગ્ર વિરોધ દર્શિત કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારમાં વક ધરાવતા અને પૈસાદાર લોકોની જમીન બચાવવા માટે વીજ લાઇનનો રૂટ બદલવામાં આવ્યો છે અને તેને કારણે 5 થી 6 થાંભલા બદલી દેવાયા છે અને સાથે સાથે 10 થી 12 ખેડૂતોને સીધી અસર પણ થઈ રહી છે। ધરણા સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હવે આજે અમે એક ધરણા પર બેઠા છે જે અસરગ્રસ્ત ખેડૂત છે હિરેનભાઈ નટવરભાઈ ભોલાભાઈ પટેલ। હવે એમાં એવું છે કે પાવર ગ્રીડ નવસારી વટાવળની લાઈન જે જતી હતી હવે દોઢ વર્ષ પહેલા જે જૂનો મેપ હતો સૌને જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમને નોટિસ મળી ગયેલી હતી। લાઈન ચાલુ થઈ ગઈ છે, આજુબાજુ બધે પોલ ઊભા થઈ ગયા છે। વચ્ચેનો જે ભાગ છે જે 3 થી 4 પોલ આવે છે એમને અત્યારે લગભગ અઠવાડિયા પર નોટિસ આપવામાં આવી। એ પહેલા ખેતરમાં આજે આપણે જે ખેતરમાં ઊભા છે ત્યાં ખાડા ખોદી કાઢ્યા એટલે ખેડૂતને ખબર પડી કે ભાઈ ખાડા શું કામ ખોટો છો, એમણે કીધું કે ભાઈ નવો પોલ આવે છે તો ખેડૂતે વિરોધ કર્યો। પછી લાઈન જોઈ તો આગળ આખી લાઈન જે જૂની જતી હતી વર્ષ દોઢ વર્ષ પહેલા જેમને નોટિસ મળી હતી એ લાઈન આખી શિફ્ટ થઈને બાજુના ખેતરમાં આવી ગઈ છે કે જ્યાં આગળ આ પોલ હતો જ નહીં તો એની બાજુમાં એટલે ઇન્ડસ્ટ્રી જે જતી હતી એમાંથી લાઈન જતી હતી અને એ લાઈન શિફ્ટ થઈને બાજુના જે નાના જે હવે 10-12 વીંગાના ખાતેદાર જે ખેડૂત છે જેની જોડે એટલી જ ખેતી છે હવે એવા નજીકમાં 3 થી 4 પોલ નજીકમાં આવી જવાના। તો હવે જે ખેડૂત જે અસરગ્રસ્ત ખેડૂત છે એનામાં જિલ્લાના કામરેજ તાલુકાના સેવણી ગામમાંથી પાવર ગ્રીડની 765 કેવીની એક મહાકાય લાઈન પસાર થઈ રહી છે અને ગામ લોકોનો આક્ષેપ છે કે અહીંયા વગવાળા માણસો જે રાજકીય વગવાળા માણસો અને પૈસાવાળા માણસો છે એ લોકો આ એરિયામાં જમીન ખરીદી છે અને એ લોકોની જમીનમાંથી જે લાઈન જતી હતી જે અલાઇનમેન્ટ આવતું હતું એને એ લોકોએ પાવર ગ્રીડ સાથે મેળા પીપળામાં આખું ડાયવર્ટ કરીને એક નવો જ રૂટ બનાવવામાં આવ્યો છે કે જેમાં સામાન્ય નાના ખેડૂતોના ખેતરમાંથી થાંભલો પસાર થાય છે અને એના વિરોધમાં ગામ લોકોમાં ખૂબ જ મોટો આક્રોશ છે અને એ લોકોએ સુરત જિલ્લા ખેડૂત સમાજને સંપર્ક કરીને જણાવ્યું કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, તમારે અમારી સાથે ઉભું રહેવું પડશે। આ માટે સુરત જિલ્લા ખેડૂત સમાજ ખેડૂતોની પડખે ઉભો છે અને એના પ્રતિક રૂપે આજે એક ધરણાનું આયોજન